આપણે જ્યારે પણ કોઈ સુંદર ફૂલ જોઈએ છીએ ત્યારે એના રંગ અને સુગંધમાં ખોવાઈ જઈએ છીએ, ખરું ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ સુંદરતાની પાછળ કુદરતની કેટલી અદ્ભુત અને જટિલ પ્રક્રિયા છુપાયેલી છે? આ પ્રક્રિયા છે પ્રજનનની, જે વનસ્પતિના વંશને પેઢીઓ સુધી આગળ વધારે છે. તો ચાલો આજે આપણે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ. અને આ અદ્ભુત સફરમાં આપણને માર્ગદર્શન મળી રહ્યું છે સાધના વિદ્યાલય, મોરદેવીના પ્રેરણાદાયી વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા પાસેથી. એમના જ્ઞાનના આધારે ચાલો આપણે ફૂલોના આ સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જુઓ, કોઈ પણ વાર્તાની જેમ આ પ્રક્રિયામાં પણ કેટલાક મુખ્ય પાત્રો છે. અને આ પાત્રો એટલે બીજું કંઈ નહીં પણ પુષ્પના જુદા જુદા ભાગો. ચાલો એક પછી એક આ બધા કી પ્લેયર્સને મળીએ અને સમજીએ કે એમનું કામ શું છે. સૌથી પહેલા મેદાનમાં આવે છે પુંકેસર. આ છે પુષ્પનો નર પ્રજનન ભાગ. એના બે મુખ્ય અંગો છે. એક છે પરાગાશય, જે એક કોથળી જેવો ભાગ છે જ્યાં પરાગરજ નામના હજારો લાખો સૂક્ષ્મ કણ બને છે. અને બીજો ભાગ છે પરાગતંતુ, જે એને આધાર આપતી એક પાટલી દાંડી જેવો છે. અને હવે વારો છે સ્ત્રી કેસરનો. આ પુષ્પનો માદા પ્રજનન ભાગ છે. એના 3 ભાગ યાદ રાખવાના. સૌથી ઉપરનો થોડો ચીકણો ભાગ એટલે પરાગાસન, જેનું કામ પરાગરજને પકડવાનું છે. વચ્ચે જે લાંબી નળી જેવી રચના છે એ છે પરાગવાહિની. અને છેક નીચે જે ફૂલેલો ભાગ છે એ છે અંડાશય. આ અંડાશયની અંદર જ માદાજન્યુ એટલે કે અંડકોષ સુરક્ષિત હોય છે. હવે આ મુખ્ય પ્રજનન અંગોને મદદ કરવા માટે 2 સપોર્ટિંગ એક્ટર્સ પણ છે. પહેલું છે દલપત્ર, એટલે કે ફૂલની રંગબેરંગી પાંખડીઓ. એમનું કામ પોતાની સુંદરતા અને સુગંધથી મધમાખી, પતંગિયા જેવા વાહકોને આકર્ષવાનું છે. અને બીજું છે વજ્રપત્ર. આ લીલા રંગની પાંદડીઓ જ્યારે ફૂલ કડી અવસ્થામાં હોય ત્યારે એક બોડીગાર્ડની જેમ એનું રક્ષણ કરે છે. તો આપણા બધા પાત્રો હવે તૈયાર છે. આ અદ્ભુત નાટકનો પહેલો અંક શરૂ થાય છે અને આ સૌથી મહત્વના ચરણનું નામ છે પરાગનયન. અહીંથી જ એક નાનકડી પણ બહુ જ નિર્ણાયક યાત્રાની શરૂઆત થાય છે. તો આ પરાગનયન એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજનું ઉડીને સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચવું. બસ આ ક્રિયાને જ પરાગનયન કહેવાય છે. આ ટ્રાન્સફર વગર આગળની આખી પ્રક્રિયા અટકી જાય છે. હવે આ ટ્રાન્સફર છે ને એ 2 રીતે થાય છે. જો એક જ ફૂલની પરાગરજ એના જ પરાગાસન પર પડે તો એને કહેવાય સ્વપરાગનયન. પણ જ્યારે પવન, પાણી કે પછી મધમાખી જેવા કીટકો દ્વારા પરાગરજ એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય ત્યારે એને કહેવાય છે પરપરાગનયન. અને આ પરપરાગનયન બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે એનાથી 2 અલગ અલગ છોડના ગુણધર્મો ભેગા થાય છે અને એનાથી જે નવી પેઢી બને છે એ વધુ તંદુરસ્ત અને મજબૂત હોય છે. ચાલો, તો પરાગરજ એની મંઝિલ એટલે કે પરાગાસન સુધી તો પહોંચી ગઈ. પણ શું અહીંયા વાર્તા પૂરી થઈ જાય? ના, બિલકુલ નહીં. હકીકતમાં સાચો રોમાંચ તો હવે શરૂ થાય છે. ચાલો આ પ્રક્રિયાના બીજા ચરણ એટલે કે ફલનને સમજીએ. તો સવાલ એ છે કે પરાગાસન પર પહોંચ્યા પછી આ નાનકડા પરાગરજ કણનું આગળ શું થાય છે? એ અંડાશયની અંદર છુપાયેલા અંડકોષ સુધી પહોંચશે કેવી રીતે? અહીં જે થાય છે એ ખરેખર કોઈ જાદુથી ઓછું નથી. પરાગાસન પરથી પોષણ મેળવીને પરાગરજમાંથી એક પાતળી નળી બનવાની શરૂ થાય છે, જેને આપણે પરાગનલિકા કહીએ છીએ. આ નળી ધીમે ધીમે પરાગવાહિનીમાં આગળ વધતી જાય છે અને એનો રસ્તો સીધો અંડાશય તરફ જાય છે. છેવટે એ અંડાશયમાં રહેલા અંડકમાં પ્રવેશે છે અને પોતાની અંદર રહેલા નરજન્યુને ત્યાં મુક્ત કરી દે છે. અને બસ આ જ છે એ જાદુઈ ક્ષણ જેને આપણે ફલન કહીએ છીએ. જેવો નરજન્યુ અંડકમાં રહેલા માદાજન્યુ સાથે જોડાય છે કે તરત જ ફલનની ક્રિયા પૂરી થાય છે. આ મિલનથી એક નવા કોષનું સર્જન થાય છે, જેને યુગ્મન જ કહેવામાં આવે છે. સમજી લો કે આ એક નવા જીવનની શરૂઆતનો પહેલો ધબકાર છે. ફલન થતાં જ એક જૂની રચનાનો અંત આવે છે અને એક નવી શરૂઆત થાય છે. હવે આખું પુષ્પ એક નવા જ સ્વરૂપમાં બદલવા માટે તૈયાર છે. એક એવું સ્વરૂપ જે આવનારી પેઢીનો આધાર બનશે. ફલન પછી પેલો યુગ્મનજ નામનો કોષ વારંવાર વિભાજન પામીને ભ્રૂણમાં ફેરવાય છે. એની આસપાસ જે અંડક હતું એ કઠણ બનીને બીજમાં ફેરવાઈ જાય છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે જે અંડાશયની અંદર આ બધું થયું એ પોતે જ મોટું થઈને ફળ બની જાય છે. એટલે તો આપણને ફળની અંદરથી બીજ મળે છે. આમ
કુદરતની આ સુંદર પ્રક્રિયા દ્વારા એક નાનકડા બીજનું નિર્માણ થાય છે અને એ વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે દરેક બીજ એ માત્ર એક કણ નથી પણ એક આખી નવી વનસ્પતિ બનવાનું વચન છે. એ પોતાની અંદર એક આખું જીવન લઈને બેઠું છે જે બસ યોગ્ય સમય અને સંજોગોની રાહ જોઈ રહ્યું છે. જો આપને સપુષ્પી વનસ્પતિમાં પ્રજનનની આ અદ્ભુત સફર વિશેની સમજૂતી ગમી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ બીજા રસપ્રદ વિષયોને આપણે સાથે મળીને સરળતાથી સમજી શકીએ. આભાર.